હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તો ચોમાસામાં આપણને કાંઈક ગરમ ગરમ એવું ખાવાનું કે પીવાનું મન થતું હોય છે. તો આજે આપણે બનાવીશું રેગ્યુલર ટોમેટો સૂપથી કંઈક અલગ જ એવું રોસ્ટેડ ટોમેટો સૂપ. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં 4 એવા પાક્કા અને મોટા એવા ટામેટાં એકદમ લાલ લાલ હોય એવા લઈ લીધા છે. તેને મેં ઉપરથી આવી રીતે એનું ડીચુને કટ કરી દીધું છે અને એને હું આવી રીતે 2 ભાગમાં કટ કરી લઈશ. આવી રીતે આપણે બધા ટામેટાને 2 ભાગમાં કટ કરી લઈશું. હવે મેં એક અહીં ડુંગળી લઈ લીધી છે, જે મીડિયમ સાઇઝની છે. એને આવી રીતે 4 પાર્ટમાં આપણે કટ કરી લઈશું. આપણે અહીં એક નોનસ્ટિક એવું પેન લઈ લઈશું અને એમાં લગભગ 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એને આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તેલ અને પેન બરાબર ગરમ થઈ જાય એટલે જે આપણે કટ કરીને ટમાટર રાખ્યા છે તેને આવી રીતે આપણે પેનમાં ગોઠવી દઈશું અને એની જોડે આપણે આવી રીતે કાંદાને પણ ગોઠવી દઈશું. અહીં મેં લગભગ 8થી 10 કળી જેટલી લસણની કળીઓ ગોઠવી દીધી છે, જે થોડી મારી નાની હતી એટલે મેં વધારે ઉમેરી છે. હવે આપણે એમાં થોડા એવા લીલા ધાણાની ડંડલ ઉમેરી દઈશું અને એક એવા નાના ટુકડાને આદુની સ્લાઇસ કરી અને એ પણ આપણે એમાં ઉમેરી દઈશું. આપણે હવે આના પર ફ્રેશ એવું મરીનો પાવડર ઉમેરી દઈશું અને થોડું એવું મીઠું ઉમેરી દઈશું અને આપણે ટમાટર જ્યાં સુધી થોડા બ્લેકિશ ના થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું અને આપણે થોડી વાર ચેક કરીશું તો આપણા ટમાટર છે તે નીચેથી બરાબર રોસ્ટ થવા આવી ગયા છે. તો આપણે એને આવી રીતે પલટાવી દઈશું કે ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુથી પણ સરસ એવા સોફ્ટ અને થોડા બ્લેકિશ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણે ફરીથી 1 ચમચી જેટલું તેલ એમાં ઉમેરી દઈશું અને આપણે એને ઢાંકી અને બીજી બાજુથી સારી રીતે રોસ્ટ થવા દઈશું. આપણે થોડી વાર રહીને ઢાંકણ ખાલીને જોઈશું તો આપણા ટમાટર એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બંને બાજુથી બરાબર થઈ ગયા છે. એની સ્કીન પણ હવે નીકળવા માંડી છે. તો આપણે ટમાટરની સ્કીન સારી રીતે કાઢી અને લઈ લઈશું, જેથી કરીને આપણે જ્યારે બ્લેન્ડ કરીએ ને ત્યારે એમાં વચ્ચે ના આવે અને આપણી જે પ્યુરી છે તે એકદમ સ્મૂથ થાય. હવે આપણે એને એકદમ ઠંડુ થવા દઈશું. આપણા ટમાટર એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને જરૂર જણાય તો થોડું એવું પાણી ઉમેરી આપણે એની એકદમ સ્મૂથ એવી પ્યુરી બનાવી લઈશું. હવે જે આપણે આ પ્યુરી બનાવી છે તેને કોઈ ગળણીની મદદથી આપણે સારી રીતે ગાળી લઈશું. મેં અહીં થોડું એવું મિક્સર જારમાં પાણી પણ ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો કે જે થોડું ઘણું બીજ કે એવું રહ્યું હતું તે નીકળી ગયું છે અને આપણને એકદમ સરસ એવી સ્મૂથ અને સિલ્કી એવી કન્સિસ્ટન્સીવાળું સૂપ મળ્યું છે. હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું અને થોડું એવું એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. આપણે એની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લઈશું અને જરૂર જણાય તો તમે એમાં થોડું પાણી ઉમેરી શકો. હવે આપણે એને ટેસ્ટ એડજસ્ટ કરવા માટે એકવાર ટેસ્ટ કરી અને એમાં થોડું મીઠું અને મરી પાવડર ઉમેરી લઈશું. આપણે એમાં થોડું સુગર કે પછી 1 ચમચી જેટલું હની ઉમેરીશું. મેં સુગરની જગ્યાએ એમાં હની ઉમેર્યું છે. તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે. તો એની કન્સિસ્ટન્સી અને એનો કલર એકદમ સરસ છે. હવે આપણે એને થોડું વેલ્વેટી ટેક્સચર મેળવવા માટે એમાં 1 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું, જે એકદમ ઓપ્શનલ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણો એકદમ ટેસ્ટી સ્મોકી એવો ડિલિશિયસ સૂપ રેડી છે. તો આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. દોસ્તો, આ મોન્સૂન સિઝનમાં એકવાર જરૂરથી આ રોસ્ટેડ ટોમેટો સૂપ ટ્રાય કરજો. અમે આજે એને હોમમેડ ગાર્લિક બ્રેડ જોડે એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.